હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું કે ટેન્ડર નોટિસ કઈ રીતે બનાવવી. તો મેં ઇન્ટરનેટ તથા ન્યૂઝપેપરમાંથી અમુક ટેન્ડર નોટિસ કલેક્ટ કરેલી છે. તો આપણે એવી 2-3 ટેન્ડર નોટિસ જોઈશું અને શીખીશું કે એનો લેઆઉટ કઈ રીતે બનાવવું. તો એમાં એના માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇન્સર્ટમાં ટેબલમાં જઈશું. ઇન્સર્ટ ટેબલમાં હવે અહીંયા તમે રો અને કોલમ કાઉન્ટ કરી લો. તો આની રો છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ટોટલ 9 રો છે અને કોલમ છે 1, 2, 3, 4, 5, 6. રો કોલમ કાઉન્ટ કરી એન્ટર કરીને ટેબલ બનાવી દો. ઓકે, હું ટેબલની સાઇઝ થોડી રિસાઇઝ નાનું કરી નાખું છું જેથી પ્રોપર દેખાય. ઓકે, અહીં તમે જોઈ શકો બે બાજુ બે લોગો છે, વચ્ચે ટેક્સ્ટ છે, તો એટલો એરિયા હું મર્જ કરી દઈશ. રાઈટ ક્લિક કરી મર્જ સેલ. ઓકે, એના અહીંયા બેકગ્રાઉન્ડ બ્લેક છે તો શેડિંગમાં જઈ બ્લેક કરી દઈશ. લાસ્ટ લાઇન બી તમે જોઈ શકો છો, એમાં બી એ રીતે જ છે, તો આને બી હું મર્જ કરી દઈશ. શેડિંગ બ્લેક. ઓકે, વચ્ચે ટેક્સ્ટ એરિયા એને બી મર્જ કરી દઈશ. પછી ટેબલ છે, એના પછી પાછી ટેક્સ્ટ એરિયા છે, એટલે આ રહ્યો ટેક્સ્ટ એરિયા. રાઈટ ક્લિક કરી મર્જ. ઓકે, તો તમે જોઈ શકો છો આ ટાઈપનો લેઆઉટ બની ગયો છે. અહીંયા જે બી ટેક્સ્ટ હોય એ અને લાસ્ટમાં હું અહીંયા ખાલી તમને લેઆઉટ કઈ રીતે બનાવવો એ બતાવું છું. હવે તમે અહીંયા જોઈ શકો છો, ધારો કે અહીંયા તમે પિક્ચર ઉમેરવાનું કહે છે, તો હોમમાં જઈ ઇન્સર્ટમાં જઈ પિક્ચર ઉપર ક્લિક કરશો. ધારો કે આ પિક્ચર્સ છે અથવા લોગો છે, એને રિસાઇઝ કરી દો. જોઈ શકો છો તમે, બે બાજુ મૂકવું છે આપણે. એક અહીંયા, તો આવી રીતે બે બાજુ લોગો કે પિક્ચર્સ જે હોય એ બી મૂકી શકો છો. નીચે બી લેઆઉટ બની ગયો છે આપણો. હવે જો અહીંયા તમે ટેબલની બોર્ડર જોઈ શકો છો, જે ટેક્સ્ટ છે ટેબલની, તો આપણે ટેબલ સિલેક્ટ કરીશું. ડિઝાઇનમાં અહીંયા 1.5 pt એની વિડ્થ છે, જાડાઈ સિલેક્ટ કરેલી છે, અને આઉટસાઇડ બોર્ડર પર ક્લિક કરીશું. તમે જોઈ શકો છો સેમ આ ટાઈપનો લેઆઉટ બની ગયો છે. તો આ એક થઈ ટેન્ડર નોટિસ. હજી એક આપણે ટેન્ડર નોટિસ જોઈશું. ઓકે, ઓકે, એક આ લેઆઉટ જોઈશું. અમે ન્યૂઝપેપરમાંથી જોયું હતું ટેન્ડર નોટિસ, એટલે એનો આપણે એ ટાઈપનું ફરીથી બનાવીશું. ઇન્સર્ટ ટેબલ, રો કોલમ કાઉન્ટ કરી લઈશું. અહીંયા રો છે 1, 2, 3, 4, 5, 6, 7, 8. રો 8 છે. કોલમ અહીંયા જોઈશું 1, 2 અને અહીંયા 3 આપણે કોલમ બનાવીશું, જેનો ઉપયોગ તમને હમણાં હું બતાવું. ઓકે, અહીંયા પહેલી લાઈનને હું મર્જ કરી દઈશ. મર્જ છે, અહીંયા ટેક્સ્ટ આવી જશે સિમ્બોલ સાથે. પછી બીજી લાઈન છે સિરિયલ નંબર નેમ, સિરિયલ નંબર અને નેમ. ઓકે, નીચે છે અહીંયા 1, અહીંયા બે ટેક્સ્ટ છે. રાઈટ ક્લિક કરી મર્જ. આ એરિયા તૈયાર થઈ ગયો. એની નીચે ટેબલ જેવું દેખાય છે તમને. આ સેન્ટરમાં લઈ દઈશું. ઓકે, અહીંયા પાછા 4 લાઈન છે. રો 1, 2, 3, 4. 1, 2,
3 4 એને બી મર્જ કરી દઈશું. આખી લાઈને મર્જ કરીશું. ઓકે, તો તમે જોઈ શકો છો આ પ્રમાણેનો ટેન્ડર નોટિસનો આપણે લેઆઉટ તૈયાર થઈ ગયો છે. પછી એમાં તમારે જે પ્રમાણે ટેક્સ્ટ આપ્યું હોય એ પ્રમાણે ટેક્સ્ટ ઇન્સર્ટ કરી ટેન્ડર બનાવી શકો છો. આપણે જે આને બી તમારે બોર્ડર આપવી હોય તો ટેબલને સિલેક્ટ કરો, બોર્ડરમાં જઈ આઉટસાઇડ બોર્ડર આપી શકો છો. આ ભાગ રહી ગયો છે ટેબલનો, ફરીથી આઉટસાઇડ બોર્ડર આપીશું. આપણે ફરીથી સિલેક્ટ કરીશું ટેબલ, આઉટસાઇડ બોર્ડર. ઓકે, ટેબલ સિલેક્ટ નથી થયું બરાબર. ઓકે, તો તમે જોઈ શકો છો આ રીતે ટેબલને બોર્ડર બી આપી શકો તમે. હજી એક ટેન્ડર નોટિસ જોઈશું આપણે. ઓકે, આના માટે તમે ઇન્સર્ટમાં ટેબલ રો કોલમ કાઉન્ટ કરી લઈએ. અહીંયા આપણે 1 2 3 4 5 6 7 ને 8 ટોટલ રો છે 8 અને કોલમ છે 3. ટેબલ બનાવી દઈશું. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા હું સેલ મર્જ કરી દઉં છું. એટલે એક આ આપણો લેઆઉટ બની ગયો છે. પછી ટેબલ છે 4 રોનું, 1 2 3 4. તો આ 1 2 3 4. એના પછી આને મર્જ કરી દઈશ. એટલે આ ટેક્સ્ટ વચ્ચે તમે આ જે જોઈ શકો છો એ ટેક્સ્ટ અહીં આવી જશે. પછી સિમ્બોલ અને મર્જ કરી દઈશ. લાસ્ટ લાઈન એમાં શેડિંગમાં બ્લેક કલર છે. ઓકે, અહીંયા સિમ્બોલ આ છે એ અહીંનો લેઆઉટ થઈ ગયો. પછી હવે તમે ઉપર અહીંયા જોઈ શકો છો અને અહીંયા સિરિયલ નંબર. ઓકે, આ ટાઈપનો તમને લેઆઉટ મળી ગયો છે. ઉપર હવે તમે અહીંયા જોઈ શકો છો સિમ્બોલની જોડે અહીંયા ટેક્સ્ટ બોક્સ જેવું છે. એમાં બેકગ્રાઉન્ડ બ્લેક છે અને વ્હાઇટ ટેક્સ્ટ છે. તો એના માટે શું કરશો તમે, ફરીથી ઇન્સર્ટમાં જાઓ, ફરીથી ટેબલ એક નાનું લઈને બનાવી દો 1x1નું. એટલે આ ટાઈપનું એક ટેબલ આવી જશે. એને પ્રમાણે સેટ કરી દો. ઓકે, હું એને શેડિંગ બ્લેક કરી દઉં છું. એની અંદર બી જે પ્રમાણે ટેક્સ્ટ છે એ પ્રમાણે લખી શકો છો તમે. તો આ એ લેઆઉટ થઈ ગયો. આને બી બોર્ડર આપણે આપી દઈએ. આઉટસાઇડ બોર્ડર થઈ ગઈ છે. અહીંયા તમે પિક્ચર્સ કે લોગો છે જોઈ શકો છો. તો ધારો કે આપણે ઇન્સર્ટમાં જઈએ, પિક્ચરમાં જઈએ, ધારો કે એક વોલપેપર લઈએ. તો આ રીતે તમે વોલપેપર કે પિક્ચર જે પ્રમાણે આપ્યું હોય એ લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે ટેન્ડર નોટિસના લેઆઉટ બનાવી શકો છો. જો તમને મારી વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો મારી ચેનલ. તમને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાથી ફાયદો શું થશે એ તમને જણાવું. જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો નેક્સ્ટ હવે પછી હું મારી જે બી વિડીયો અપલોડ કરીશ તો એના નોટિફિકેશન તમને મળી જશે. અને જો તમે બીજી મેં વિડીયો બનાવેલી છે એમાં
MS એક્સેલની સ્ટુડન્ટ માર્કશીટની બનાવેલી છે તથા સેલરી સ્લીપની તથા MS પાવરપોઈન્ટના દરેક મેન્યુની ઇન્ડિવિજ્યુઅલ વિડીયો બનાવેલી છે તથા MS વર્ડની આખી વિડીયો બનાવેલી છે. તો જો તમે વિડીયોઝ ના જોયું હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક હું મૂકેલી છે, તો એના થ્રુ તમે જોઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.